ખાસ કરીને 2017માં ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે બેફામ ફીઓ ઉઘરાવતા હતા એના ઉપર અંકુશ લાવવા માટે ફી રેગ્યુલેશન્સ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી અને આને ઝોન વાઇઝ 4 ઝોનમાં આ ફી રેગ્યુલેશન્સ કમિટીની ઓફિસ પર આપવામાં આવી હતી અને એના અમુક સિલેક્ટેડ સભ્યો હોય છે અને એક ચેરમેન હોતા હોય છે. સૌરાષ્ટ્ર ઝોનની જે એફઆરસી કમિટી છે તેના ચેરમેને માર્ચ મહિનામાં રાજીનામું આપી દીધું હતું અને એ પોસ્ટ આજ સુધી સરકાર દ્વારા ભરવામાં નથી આવી. તેના કારણે સૌરાષ્ટ્રની જોવા જાય તો 3 થી 4 હજાર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જેની ફી નક્કી એ એફઆરસી કરવાની હોય છે, ત્યારે એમાંથી 400 થી 500 સ્કૂલો એવી છે કે આ એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક ના થવાના કારણે તેની ફી ટલ્લે ચડી છે અને વેકેશન ખુલવાના ગાળે છે ત્યારે આ સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલ માફિયાઓ છે તેને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનો એક પરવાનો મળી જવાનો હોય એવું અમને લાગી રહ્યું છે. ત્યારે અમે ડીઓ મારફતે સરકારને એક રજૂઆત કરવા આવ્યા છે કે તાત્કાલિક ધોરણે જે સૌરાષ્ટ્ર ઝોનના એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક બાકી છે એ તાત્કાલિક કરવામાં આવે અને એફઆરસી કમિટીના ડીઓ પણ એક સભ્યો હોય છે ત્યારે એમને પણ કહેવા આવ્યા છે કે આપણે સૌ જાણીએ છીએ કે જે એફઆરસી કમિટીનો એક ઇન્ટેન્શન હતો કે ગરીબ વિદ્યાર્થીઓ લૂંટાય નહીં, એના માટે સરકારે એ એફઆરસી કમિટીની સ્થાપના કરી હતી. પણ ક્યાંક ને ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંચાલકો અને આ એફઆરસી કમિટીની મિલીભગતના કારણે આજે સૌરાષ્ટ્રની જે સ્કૂલો છે સેલ્ફ ફાઇનાન્સમાં એમાં વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ વારંવાર થઈ રહ્યું છે. ક્યાંક ખોટા દસ્તાવેજો આપીને ક્યાંક ખોટી રીતે ફીને દેખાડી અને ફીઓ મંજૂર પણ કરવામાં આવી છે. તો અમે પણ આજે ડીઓને કહેવા માંગીએ છીએ કે આ એક તપાસ કરવામાં આવે, ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે અને જે ફી માફિયાઓ છે એની ઉપર અંકુશ લાવવામાં આવે. મુખ્યત્વે જે અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવે.